નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। બ્રિજ તૂટવાની ઘટના બાદ કોન્ટ્રાક્ટરો તથા ઓફિસરો પર નજર રાખવાની જાહેરાત કરતા કેન્દ્રીય પરિવહન મંત્રી ગડકરી। ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મોતનો આંકડો 20 સુધી પહોંચ્યો, 4 અધિકારીઓને સસ્પેન્ડ કરતી સરકાર। વૈશ્વિક પ્રવાહોના પગલે 689 પોઈન્ટ ડાઉન થતો ભારતીય શેરબજારનો સેન્સેક્સ। જામનગર જિલ્લાની મુલાકાત લેતી દિલ્હીની નેશનલ ડિઝાસ્ટર ટીમ। ખીજડીયા વન વિભાગના કર્મચારીઓ પર હુમલો થતા 3 માલધારીઓની ધરપકડ। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડોદરા જિલ્લામાં મહીસાગર નદી પર બનેલો ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં બચાવ કામગીરી આજે ત્રીજા દિવસે પણ ચાલુ છે। અત્યાર સુધી કુલ 20 લોકોએ જીવ ગુમાવ્યા છે। દેશમાં બ્રિજ ધરાશાયી થવાની વધતી દુર્ઘટનાને ધ્યાનમાં લેતા કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આકરું વલણ અપનાવ્યું હોવાની જાહેરાત કરી છે। તેમણે કહ્યું કે તે નબળી કામગીરી કરનારા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સની તપાસ શરૂ કરી છે। જાણી જોઈને ભૂલો કરનારાઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવી જોઈએ। નીતિન ગડકરીએ એક મીડિયા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે અકસ્માત એક અલગ વસ્તુ છે અને જે કામ કરતી વખતે છેતરપિંડી અને કૌભાંડ આચરે છે તે અલગ વસ્તુ છે। જો ભૂલ જાણી જોઈને ન થઈ હોય તો માફ કરી દેવા જોઈએ, પરંતુ જો જાણી જોઈને ભૂલ કરવામાં આવી હોય તો તેમની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ। માર્ગ પરિવહનના કામકાજના વલણ મુદ્દે ગડકરીએ જણાવ્યું હતું કે હું કોઈ પ્રકારની ગરબડ કરનારાઓને ફિટકાર લગાવું છું। માર્ગ બનાવવામાં ભૂલો કરનારાઓને છોડતો નથી। હાલ મારો ટાર્ગેટ આ નિર્ણયો પૂરો કરવાનો છે। હું કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની પાછળ લાગીશ। આ મારા દેશની સંપત્તિ છે, તેની સાથે કોઈ સમાધાન નહીં કરીશ। એક રસ્તો મારા ઘરની દિવાલ સમાન છે। જેટલી ચિંતા મારા ઘરની છે તેટલી જ તે રસ્તાની છે, તેની સાથે કોઈ સમાધાન નહીં કરું। વડોદરા આણંદ વચ્ચે મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનામાં મૃત્યુઆંક 20 પર પહોંચી ગયો છે। સરકાર દ્વારા દુર્ઘટનાની જવાબદારી ફિક્સ કરી હોય તેમ માર્ગ મકાન વિભાગના 4 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને હજુ વધુ કેટલાક અધિકારીઓ પર એક્શન આવવાના ભણકારા છે। ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ છે। આજે સતત ત્રીજા દિવસે એનડીઆરએફ સહિતની એજન્સીઓ દ્વારા સર્ચ ઓપરેશન જારી રાખવામાં આવ્યું હતું। ગઈકાલે 5 મૃતદેહો મળ્યા હતા અને મૃત્યુઆંક 20 પર પહોંચ્યો હતો। સંભવતઃ હવે કોઈ વ્યક્તિ ગુમ નથી અને તેના કારણે રાહત બચાવ કામગીરી પણ પૂરી થઈ છે। જે બંને લોકોના મૃતદેહ મળ્યા છે તેઓ ટ્રકમાં હોવાનું માનવામાં આવે છે અને તેમના સંબંધીઓને પણ જાણ કરવામાં આવી છે। આ દુર્ઘટના એ આસપાસના વિસ્તારોમાં શોકનું મોજું ફેલાવી દીધું છે, જ્યારે બીજી તરફ ડાયવર્ઝન રૂટ પર વાહનોની કતાર લાગી છે। દુર્ઘટનાને પગલે નદીના 2 ટ્રક સહિતના વાહનો ખાબક્યા હતા, તેને બહાર કાઢવાના પડકારજનક બન્યું હતું। સૈન્યની ક્રેન મારફત લોડેડ ટ્રક બહાર કાઢવાનો પ્રયત્ન ગઈકાલે સફળ થયો હતો, એટલે આજે ફરી પ્રયાસ કરાયો હતો અને બંને ટ્રકને આજે સવારે બહાર કાઢી લેવામાં આવ્યા હતા। દરમિયાન ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યભરના તમામ પુલોના ઇન્સ્પેક્શન ચકાસણી કરવાના આદેશો બાદ ધડાધડ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત બીજા દિવસે મિટિંગ કરીને તમામ બ્રિજના ફરી ઇન્સ્પેક્શનની સૂચના આપી હતી। કોર્પોરેશન વિસ્તારના બ્રિજ ચકાસવાના પણ આદેશ આપવામાં આવ્યા હતા। દુર્ઘટનાગ્રસ્ત બ્રિજના કારણો વિશે પ્રાથમિક રિપોર્ટ મંગાવ્યો હતો અને તેના આધારે એક્શન શરૂ કરાયા હતા। પ્રાથમિક રિપોર્ટના આધારે માર્ગ મકાન વિભાગના 4 અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ કરાયો હતો। આ અધિકારીઓમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર NN નાયકાવાલા, ડેપ્યુટી એન્જિનિયર UC પટેલ, RT પટેલ તથા આસિસ્ટન્ટ એન્જિનિયર JV શાહનો સમાવેશ થાય છે। સૂત્રોએ કહ્યું કે 6 સભ્યોની નિષ્ણાંત ટીમને વિગતવાર રિપોર્ટ આપવા કહેવાયું છે। 30 દિવસમાં રિપોર્ટ મળ્યા બાદ વધુ કેટલાક અધિકારીઓ પર ગાજ વરસાવવાના એંધાણ છે। ભારતીય શેરબજારમાં આજે શુક્રવારે કારોબારી સપ્તાહના અંતિમ દિવસે જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો। સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં બંધ થયા। સેન્સેક્સ 689 પોઈન્ટના ઘટાડા સાથે 82,500 અંકે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 205 પોઈન્ટના ઘટાડા સાથે 25,149 અંકે બંધ થયો હતો। TCSના પરિણામે આશા કરતાં નબળા રહેવાને કારણે IT સ્ટોક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો। અમેરિકાએ કેનેડા પર 35% ટેરિફ લગાવતા વૈશ્વિક વેપાર ચિંતાઓ વધી છે। એપ્રિલ-જૂન ક્વાર્ટર 2025 માટે TCSના નબળા પરિણામોને કારણે આજે IT શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો। બજાર ખુલતાની સાથે જ નિફ્ટી IT ઇન્ડેક્સમાં ઘટાડો થયો હતો। ઇન્ફોસિસના શેર પર પણ દબાણ જોવા મળ્યું। એશિયા પેસિફિકના બજારોમાં આજે મિશ્ર ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જેનું મુખ્ય કારણ અમેરિકી રાષ્ટ્રપતિ
ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત છે, જેમાં તેઓએ 1 ઓગસ્ટથી કેનેડાથી આવતા સામાન પર 35% ટેરિફ લગાવવાની વાત કહી છે. સાથે ટ્રમ્પે એમ પણ કહ્યું કે મોટાભાગના ટ્રેડિંગ પાર્ટનર્સ પર 15થી 20% બ્લેન્કેટ ટેરિફ લગાવવાની યોજના બનાવી રહ્યા છે. તેમણે મોંઘવારી અને શેરબજાર પર તેની અસરને લઈને ચિંતાઓ નકારી કાઢી હતી. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું દિલ્હીની ટીમ જામનગરમાં વન વિભાગના કર્મચારીઓ પર હુમલો, કોંગ્રેસનો કાર્યક્રમ અને વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ. નીટ 2025નું પરિણામ જો તમારા સપનાથી ઓછી ઊંચાઈ પર અટકી ગયું હોય તો હવે છે તમારો સમય. ફરી એક તક છે તમારી મહેનતને નવો અવકાશ આપવાનો. પ્રાઇમ સ્કૂલ જામનગર લઈ આવ્યું છે રીનીટ બેચ 2025. અહીં શીખવી શકાય છે જીતવાની ટેવ. અહીં દરેક વિદ્યાર્થી પોતાના સપનાની ટોચે પહોંચે છે. 500 થી વધારે માર્ક્સ 15 વિદ્યાર્થી, 480 થી વધારે માર્ક્સ 22 વિદ્યાર્થી, 450 થી વધારે માર્ક્સ 28 વિદ્યાર્થી અને 400 થી વધારે માર્ક્સ 40 વિદ્યાર્થી. માત્ર 94 વિદ્યાર્થીઓમાંથી આવા ધમાકેદાર પરિણામ. જામનગરની કોઈ પણ શાળામાં સૌથી વધુ 500+ સ્કોર. ડેલી ટેસ્ટ સિરીઝ, પર્સનલ ડાઉટ સોલ્વિંગ, મેન્ટરશિપ સેશન અને વ્યક્તિગત દેખરેખ સાથે પ્રાઇમ સ્કૂલ જામનગર બની ચૂક્યું છે નીટ માટે જામનગરનું સૌથી વિશ્વાસપાત્ર નામ. શું તમે તૈયાર છો ફરી લડવા? શું તમે તૈયાર છો તમારા સપનાને સાકાર કરવા? પ્રાઇમ સ્કૂલ જામનગર, ડોક્ટર્સ ફેક્ટરી, જામનગર્સ મોસ્ટ ટ્રસ્ટેડ નીટ એકેડમી. સપના બધાને હોય છે, પણ સાકાર અમારે પ્રાઇમ સ્કૂલ જામનગરમાં થાય છે. ફોર રજિસ્ટ્રેશન કોલ નાવ 9328085382. પ્રાઇમ સ્કૂલ જામનગર, અહીંયા ડોક્ટર બનાવવામાં આવે છે. પ્રાઇમ સ્કૂલ જામનગર, શરૂ સેક્શન રોડ, MP શાહ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, જામનગર. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જોઈન્ટ એડવાઇઝર લેફ્ટનન્ટ કર્નલ સૂર્યપ્રકાશ પાંડે અને તેમની દિલ્હીની ટીમે જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરીના સભાખંડમાં જામનગરની જિલ્લાની ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસ સંબંધિત કામગીરીની સમીક્ષા બેઠક યોજી હતી. કલેક્ટર કેતન ઠક્કર દ્વારા જિલ્લાના ઇમરજન્સી એક્શન પ્લાન અંગે NDMAની ટીમને આ માહિતગાર કરવામાં આવી હતી. આ બેઠકમાં નાગરિક સંરક્ષણ કચેરીના નાયબ નિયંત્રક VK ઉપાધ્યાય દ્વારા સમગ્ર જિલ્લાના તથા ચીફ ફાયર ઓફિસર KK બિશ્નોઈ દ્વારા જામનગર શહેરના ડિઝાસ્ટર પ્લાન અને તેની કામગીરી પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરી હતી, જેમાં જામનગર જિલ્લાની ભૌગોલિક અને ઔદ્યોગિક સ્થિતિ અંગે જાણકારી, જામનગર જિલ્લામાં આપદાઓને ધ્યાનમાં રાખીને યોજવામાં આવતી મોક ડ્રીલ, અર્લી વોર્નિંગ્સ, તાલીમો, જાગૃતિ અભિયાન વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા NGO તથા નજીકના જિલ્લાઓ સાથે સંકલનમાં રહીને કરવામાં આવતી કામગીરી, મ્યુચ્યુઅલ એઇડ સ્કીમ્સ, ગામડાઓમાં સલામત શેલ્ટર હોમ્સની ઓળખ, પ્રી મોન્સૂન પ્લાનિંગ, જિલ્લા કંટ્રોલ રૂમ, તાલુકા લેવલ કંટ્રોલ રૂમ અને રિસ્પોન્સ, વિવિધ વિભાગો સાથે સંકલનમાં રહીને કરવામાં આવતી કામગીરી,
કોમ્યુનિટી અવેરનેસ અને સ્કૂલ સેફટી પ્રોગ્રામ્સ, આપદા સમયને પહોંચી વળવા આરોગ્ય અને તત્કાલીન સેવાઓ, વાઇટલ ઇન્સ્ટોલેશન્સ વગેરે અંગે ચર્ચા કરવામાં આવી હતી. દિલ્હીની ટીમે સ્થાનિક તંત્રને ચોમાસામાં જામનગર જિલ્લાના જળાશયોની સ્થિતિ અંગે લોકોને માહિતગાર કરવા, ચેકડેમ, તળાવો, ડેમ રિપેરિંગ કરાવવા, ફાયર સેફટી તથા અન્ય સંસાધનોની ચકાસણી કરવી, પોર્ટની સુરક્ષા વધારવી, પૂરની પરિસ્થિતિ સર્જાય તેવા ગામોમાં બોટ, લાઈફ જેકેટ વગેરેની સગવડો ઉપલબ્ધ રાખવા તથા આપદામાં આધુનિક કોમ્યુનિકેશન સિસ્ટમનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓએ નેશનલ ડિઝાસ્ટર એલર્ટ એપ સચેત એપનો મહત્તમ ઉપયોગ કરવા જણાવ્યું હતું. જામનગર જિલ્લામાં સેનાની ત્રણેય પાંખો આર્મી, નેવી અને એરફોર્સ હોય કટોકટીના સમય દરમિયાન તંત્રને મદદરૂપ થઈ શકે તે માટે તેઓ સાથે બેઠક યોજવા જોઈન્ટ એડવાઇઝર લેફ્ટનન્ટ કર્નલ સૂર્યપ્રકાશ પાંડેએ સૂચન કર્યું હતું. આ બેઠકમાં એનડીએમએની ટીમના ઉપસચિવ તામા સામંતા, કમાન્ડન્ટ આદિત્યકુમાર, કન્સલ્ટન્ટ જોઈન્ટ એડવાઇઝર રાજેશ પટેલ, જીએસડીએમએના સિનિયર કન્સલ્ટન્ટ અંકિતા પરમાર, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નિવાસી અધિક કલેક્ટર બીએન ખેર, જામનગર મરીન નેશનલ પાર્ક નાયબ વન સંરક્ષક રવિ પ્રસાદ, જામનગર વન વિભાગ નાયબ વન સંરક્ષક રાધિકા પડસાલ, પ્રાંત અધિકારીઓ, લગત વિભાગના અધિકારીઓ વગેરે હાજર રહ્યા હતા. જામનગર નજીકના ખીજડીયા પક્ષી અભયારણ્યની વન વિભાગ હસ્તકની જમીનો પર માલધારીઓના ઢોર ચરાવવા અંગેના મામલામાં થોડા સમયે બબાલો થતી રહે છે. આવો વધુ એક હુમલાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે, જેમાં માલધારીઓ દ્વારા થયેલા હુમલામાં વન વિભાગના કર્મચારીઓ ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વન વિભાગની જમીન પર પ્રવેશ મેળવવો પ્રતિબંધિત હોવા છતાં કેટલાક પશુઓ વન વિભાગની આ જમીન પર ચરી રહ્યા હતા, ત્યારે વન વિભાગના લગધીરસિંહ, ધીરુભા જાડેજા સહિતના કર્મચારીઓએ માલધારીઓની ભેંસને પકડી લઈ વન વિભાગના ડબ્બા તરફ લઈ જતા હતા, ત્યારે ત્રણેય આરોપીઓએ વન વિભાગના કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. હુમલાના આ બનાવ અંગે વન વિભાગના કર્મચારી લગધીરસિંહ, ધીરુભા જાડેજાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને આરોપીઓ પોપટ સુરા રાતડિયા, વારસુર હેમરાજ વીર અને વાલા ડોસાચારણ એમ 3 શખ્સોના નામ આરોપીઓ તરીકે આપ્યા હતા. આ ત્રણેય શખ્સો જાંબુડાના રહેવાસી છે. આ ફરિયાદના આધારે પોલીસે ત્રણેય શખ્સોને ઝડપી લીધા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હુમલાના બનાવ તથા આરોપીઓ અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર ગ્રામ્યના પંચકોશી એ ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવેલા ખીજડીયા બર્ડ સેન્ચ્યુરી અભયારણ્ય જે છે એની અંદર ઢોર ચરાવવા બાબતે માથાકૂટ થતાં અલગ અલગ 4 વનકર્મીઓને ઉપર હુમલો થયેલો હતો અને જેમાં અલગ અલગ 3 આરોપીઓ દ્વારા એમના પર મારામારી કરી અને તેની સાથે હુમલો કરવામાં આવેલો હતો. આ બનાવના અંતર્ગત પંચકોશી ડિવિઝનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 121(1), 121(2), 296B, 351(3) તેમજ 54 મુજબ તેમજ જીપીએફની 135 કલમ મુજબ ગુનો દાખલ થયેલો હતો. અને આ કામમાં 3 આરોપીઓ જેના નામ છે પોપટભાઈ સુરાભાઈ રાતડિયા, વાલસરભાઈ હેમરાજભાઈ વીર તેમજ વાલાભાઈ ડોસાભાઈ ચારણ, આ ત્રણેય આરોપીઓને અટક કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે. જામનગર શહેર કોંગ્રેસ દ્વારા આજે શુક્રવારે સવારે રાજ્યમાં પુલો તૂટવા અંગે એક વિરોધ કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. શહેરના લાલ બંગલા સર્કલ ખાતે આ વિરોધ કાર્યક્રમમાં કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ ઇજાગ્રસ્ત લોકોનો વેશ ધારણ કર્યો હતો અને પાટાપિંડી સાથે એમ દર્શાવ્યું હતું કે રાજ્યમાં આ રીતે પુલો તૂટી પડવાની ઘટનાઓને કારણે લોકો ઇજાગ્રસ્ત બની રહ્યા છે અને જીવ ગુમાવી રહ્યા છે. આ સ્થિતિમાં જવાબદારોએ સરકારમાંથી રાજીનામા આપવા જોઈએ અને ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ પગલાં લેવા જોઈએ. જામનગર કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમ આપવામાં આવ્યો ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, મહાનગરપાલિકાના વિપક્ષના નેતા ધવલ નંદા અને કોર્પોરેટરો તથા પૂર્વ કોર્પોરેટરો વગેરે હાજર રહ્યા હતા અને રાજ્યની ભાજપા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો. જોકે આ કાર્યક્રમ બાદ સ્થાનિક પોલીસે કોંગ્રેસના કેટલાક આગેવાનોની અટકાયત કરી લીધી હતી. જામનગરના હરિદાસ જીવણદાસ લાલ ટ્રસ્ટ દ્વારા ઓસવાડ સેન્ટર ખાતે તેજસ્વી વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સન્માન સમારોહમાં ધોરણ 10 અને ધોરણ 12ના તેજસ્વી તારલાઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ કાર્યક્રમમાં યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષાઓ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાનો એક ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગઈકાલે ગુરુવારે ગુરુ પૂર્ણિમાના દિવસે સાંજે યોજાયેલા આ કાર્યક્રમમાં 639 વિદ્યાર્થી ભાઈ બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે રાજકીય સહિતના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ, સંખ્યાબંધ વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી, પૂર્વ પ્રમુખ વિમલભાઈ કગથરા,
જિલ્લા બીજેપી પ્રમુખ વિનોદભાઈ ભંડેરી તથા પૂર્વ પ્રમુખ રમેશભાઈ મુંગરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને તેજસ્વી વિદ્યાર્થી ભાઈ બહેનોને ટ્રસ્ટ વતી પુરસ્કારો આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ તકે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને હરિદાસ જીવણદાસ લાલ ટ્રસ્ટના ટ્રસ્ટી જીતેન્દ્રભાઈ લાલે આ કાર્યક્રમ અંગે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. આજે અહીં ઓસવાલ સેન્ટર ખાતે શ્રી બાબુભાઈ જીવણદાસ લાલ ટ્રસ્ટ દ્વારા એના ટ્રસ્ટીઓ ભાઈ જીતુભાઈ લાલ ને અશોકભાઈ લાલ દ્વારા એક ખૂબ જ સુંદર મજાનો કાર્યક્રમ જામનગર શહેરના 639 જેટલા તેજસ્વી વિદ્યાર્થી ભાઈ બહેનોને સન્માનવાનો એક ભવ્ય કાર્યક્રમ અહીં રાખવામાં આવેલ. આ ટ્રસ્ટ દ્વારા જામનગર શહેરમાં અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. રક્તદાન કેમ્પ હોય, જરૂરિયાતમંદ લોકોને સહાય આપવાની હોય કે વિદ્યાર્થીઓના સન્માન સમારંભ હોય, આવી પ્રવૃત્તિઓ સતત આ ટ્રસ્ટ દ્વારા ચાલુ રાખીને સ્વર્ગસ્થ શ્રી બાબુભાઈ લાલનું નામ લોક હૃદયમાં કાયમ યાદ રહે એવી યાદગાર પ્રવૃત્તિઓ આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે. જેના માટે હું ભાઈ શ્રી જીતુભાઈ લાલ અને અશોકલાલભાઈ જે આ બંને આ ટ્રસ્ટના સંચાલકો છે એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આશા રાખું કે જામનગર શહેર અને જિલ્લામાં આવી સમાજોપયોગી પ્રવૃત્તિ આ ટ્રસ્ટના માધ્યમથી કરતા રહીએ. સ્વર્ગસ્થ બાબુ કાકાનું નામ કાયમ લોક હૃદયમાં અંકિત રહે એના માટે આવી પ્રવૃત્તિઓ આ ટ્રસ્ટ દ્વારા થતી રહી. એચ.જે. લાલ બાબુભાઈ લાલ ચેરિટેબલ ટ્રસ્ટ કે જેની સ્થાપના મારા પૂજ્ય પિતાશ્રી બાબુભાઈ લાલની હયાતીમાં થયેલી, જેમની ટ્રસ્ટ અને કેદાર જીતેન્દ્રલાલ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 15 વર્ષથી જામનગર શહેરના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજવામાં આવે છે. જેની અનુસંધાને આજ રોજ ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ પૂજન સાથે અહીં આ વિદ્યાર્થીઓનો કાર્યક્રમ કરવામાં આવેલ છે, જેમાં 639 વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા છે. શૂટિંગ ક્લબ જે અમારા ટ્રસ્ટ દ્વારા જ અહીં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એક આપા યાર્ડની બાજુમાં તૈયાર કરવામાં આવેલ છે, જેમાં કેદારલાલ શૂટિંગ એકેડમી પણ ચાલે છે. તેમાં પણ 5 વિદ્યાર્થીઓ જે આપણી ગુજરાતની ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડાલિસ્ટ અને મેડલો મેળવ્યા, જેમનું પણ સન્માન કરવામાં આવ્યું છે. આ સન્માન અવસરે રાજ્યના પ્રતિનિધિઓ, શહેરના અને જિલ્લાના રાજકીય આગેવાનો, વિદ્યાર્થીઓ, એના વાલીઓ અને ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના મિત્રો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ અને આજના દિવસે ભૂતકાળમાં 2016માં જ ગુરુ પૂર્ણિમાના દિવસે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે પણ આજ ઇનામ વિતરણનો આજ સ્થળ ઉપર પ્રોગ્રામ રાખવામાં આવેલ, જેથી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને સૌ લોકોના આત્માને શાંતિ મળે એવી હું પ્રાર્થના કરું. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું મેળા સંબંધે કોર્પોરેશનને અનુરોધ અને અકસ્માત સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ JDBL જામનગર ન્યૂઝ. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર.
મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं? लेकिन कैसे? चलिए जानते हैं। आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है। मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं। और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं। यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है। हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं। इसलिए बॉडीफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है। 5 सालों से अधिक अनुभव के साथ बॉडीफाई वेलबींग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है। हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है। टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं। CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं। अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं। बॉडीफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सल्यूशन में बदल दिया है। क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें। इस वीडियो को देखने के लिए धन्यवाद। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગર મહાનગરપાલિકાના શાસકોએ પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળો યોજવાનો જે નિર્ણય કર્યો છે તેની લોકોમાં ટીકા થઈ રહી છે। આ ઉપરાંત 2 દિવસથી GTPL જામનગર ન્યૂઝ દ્વારા મહાનગરપાલિકાના શાસકોને આ શ્રાવણી મેળાના નિર્ણય અંગે ફેર વિચારણા કરવા માટે અત્રે અનુરોધ કરવામાં આવે છે, કારણ કે ઘણા બધા નગરજનોનો મત એવો છે કે દર વર્ષે પ્રદર્શન મેદાનના લોકમેળા સમયે લાલ બંગલાથી 7 રસ્તા સુધીનો માર્ગ તમામ પ્રકારના વાહનો માટે બંધ કરવામાં આવે છે, પરંતુ આ વખતે પ્રદર્શન મેદાનમાં હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત હોવાને કારણે આ મુખ્ય માર્ગ બંધ કરી શકાય તેવી સ્થિતિ નથી, કારણ કે દર 2-4 મિનિટે STની બસની અવરજવર ચાલુ હોય છે। આ પરિસ્થિતિમાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે મેળો યોજાશે તો ભારે ગીર્દી અને અકસ્માત થવાના સંજોગો બની શકે છે। આ ઉપરાંત મેળા માટેની જગ્યા પણ હંગામી ST ડેપોને કારણે નાની થઈ જવાથી પણ મેળામાં ભારે ગીર્દીને કારણે કોઈ ન બનવાની ઘટના બની શકે છે। આ પ્રકારની સ્થિતિને કારણે મેળામાં સુરક્ષા અને સલામતીની વ્યવસ્થાઓ જાળવવામાં પણ મહાનગરપાલિકા અને પોલીસ વિભાગને ખૂબ જ તકલીફ પડશે એવું લોકો માની રહ્યા છે। આ પ્રકારની સ્થિતિઓ હોવા છતાં
જામનગરના ઉચ્ચ અધિકારીઓએ કયા તર્કના આધારે પ્રદર્શન મેદાનમાં મેળો યોજવાનો નિર્ણય કર્યો છે એવો પ્રશ્ન લોકોમાં પૂછાઈ રહ્યો છે. જન્માષ્ટમી મેળાને હજુ ઘણા દિવસો બાકી હોય મહાનગરપાલિકાએ અન્ય કોઈ સ્થળ અંગે નિર્ણય કરવો જોઈએ એ પ્રકારનો અનુરોધ GTPL જામનગર ન્યૂઝ દ્વારા અત્રે વધુ એક વખત કરવામાં આવી રહ્યો છે. જામનગર જિલ્લાના લાલપુર અને દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકને જોડતા પોરબંદર હાઈવે પર પીપરના પાટિયા નજીક એક બાઇક અને બોલેરો વચ્ચે અકસ્માત થયો હતો. બોલેરોની ઠોકર બાઇકને વાગતા બાઇક ચાલકને ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માતની જાણ થતાં 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તને લાલપુરની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે પોરબંદર હાઈવે પર દિવસે દિવસે અકસ્માતોની સંખ્યા વધી રહી છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકા મથકે ગઈકાલે ગુરુવારે ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત હરિરામ બાપા આશ્રમ, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, ઋષિરાજ આશ્રમ તથા પ્રગટેશ્વર મહાદેવ મંદિરે ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ ભાવિકો વિવિધ સ્થાનકોએ પહોંચી ગયા હતા અને ગુરુજનોનું પૂજન કર્યું હતું તેમજ સૌએ પ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી. દ્વારકા જિલ્લાના મીઠાપુર ખાતેથી ડીવાયએસપીની ટીમે દરોડો પાડીને નશાકારક કેપ્સ્યુલનો જથ્થો ઝડપી લીધો છે. ડીવાયએસપી સાગર રાઠોડને બાતમી મળી હતી કે મીઠાપુર નજીકના સૂરજ કરાડીમાં એક ચોક્કસ સ્થળે ડોક્ટરના લખાણ વિના નશાકારક કેપ્સ્યુલ આપવામાં આવી રહી છે. આ બાતમીના આધારે પોલીસે સૂરજ કરાડીના ગણેશપરા વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. આ દરોડામાં ધનજી બાબુ ઘુમડિયાના રહેણાંક મકાનમાંથી 1126 નંગ નશાકારક કેપ્સ્યુલ મળી આવી હતી. આ દરોડા બાદ FSLની ટીમને ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી. FSLની ટીમે આ કેપ્સ્યુલ નશાકારક હોવાની પુષ્ટિ કરતા પોલીસે આરોપીને ઝડપી લીધો છે અને મીઠાપુર પોલીસને હવાલે કર્યો છે. આ સમગ્ર મામલા અંગે ડીવાયએસપી સાગર રાઠોડે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. માનનીય HM સાહેબ તેમજ અમારા માનનીય રેન્જ સાહેબ શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તેમજ SP સાહેબ દ્વારા તબીબી પ્રિસ્ક્રિપ્શન વગરની નશાકારક દવાઓ તથા નશાકારક પદાર્થોનું વેચાણ અંગે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જે કરતા હોય માણસો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ડ્રાઈવ અમલમાં છે. અત્યારે જે ડ્રાઈવ અંતર્ગત તમામ પોલીસ થાણાને તેમજ તમામ એજન્સીઓને ડિસ્ટ્રિક્ટ એજન્સીઝને ઉપરથી સૂચના આપવામાં આવેલી હતી કે આમાં ડ્રાઈવ હેઠળ કામ કરવાનું છે. તે અંતર્ગત તમામ પોલીસ માણસો જે મેડિકલ એજન્સીઝ ડિસ્ટ્રિક્ટમાં છે તમામને ચેક કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી. જે દરમિયાન અમારા દ્વારકા ડિવિઝનના ઓફિસ સ્ટાફના માણસો તેમજ મીઠાપુર પોલીસ સ્ટેશનના લોકલ સ્થાનિક અધિકારીઓ જે DR માંજા સાહેબ છે PI તેમજ ત્યાંના સ્ટાફના માણસો પેટ્રોલિંગ દરમિયાન તેમને એક બાતમી મળેલી હતી. ટ્રામાડોલ નામની દવા જે નશાકારક પદાર્થ હોય છે એ એક વ્યક્તિ એને ગેરકાયદેસર વેચાણ કરી રહેલો હોવાનું બાતમી મળેલ. જે અન્વયે એ માણસની પૂછતાછ કરતા તેમાંથી એના કબજા ભોગવટામાંથી અમને કુલ 1126 નંગ ટ્રામેડોલની કેપ્સ્યુલ્સ મળેલી છે જેનું વજન 563 ગ્રામ છે. આ બાબતે તેને પૂછતા કે તેના પાસે કોઈ પાસ પરમિટ કે ડોક્ટર્સ પ્રિસ્ક્રિપ્શન કે અથવા કોઈ પણ બીજું પરમિશન છે કે કેમ, તો એમના પાસે કોઈ એવી પરમિશન કે કોઈ પ્રિસ્ક્રિપ્શન ન હોવાનું માલુમ પડેલ. જે આધારે એના વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે મીઠાપુર પોલીસ સ્ટેશન ખાતે. તેમજ આરોપી ધનજીભાઈ રામજીભાઈ ધુમડિયા જે સુરજ કરાડી ગામે રહે છે તેમની ધોરણસર અટક કરવામાં આવેલી છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં
અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય. અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના કમલેશ શિવાભાઈ ગઢવીને ચેક પરતના કેસમાં 2 વર્ષની સજાનો હુકમ થયો છે. આ ઉપરાંત દર્શન કમલેશભાઈ ગઢવીને પણ 2 વર્ષની સજાનો હુકમ થયો છે. જામનગર તાલુકાના લાલપુરમાં 6 વર્ષ અગાઉ હત્યા પ્રયાસનો એક ગુનો નોંધાયો હતો. આ મામલામાં લાલપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અનિલ રામાવાણિયા સહિતના 14નો છુટકારો થયો છે. આણંદ જિલ્લામાં બ્રિજ તૂટી પડ્યાની ઘટના બાદ જામનગર જિલ્લામાં પણ 25 મોટા પુલની તપાસ કરવામાં આવી છે. જિલ્લામાં એક પણ પુલ જોખમી નથી એવું જાહેર કરવામાં આવ્યું છે. જામનગરના નવાગામ ઘેડમાં રહેતા 25 વર્ષના રાજુ કુશવાહ નામના યુવાને આર્થિક ખેંચના કારણે ગળાફાંસો ખાઈ લઈ આપઘાત કરી લીધો છે. જામનગર નજીકના સિક્કાની પાલિકાના ચીફ ઓફિસર રાહુલ કરમૂરની ખંભાળિયા ખાતે તથા બારેજા પાલિકાના ચીફ ઓફિસર બ્રિજરાજસિંહ વાળાની જામજોધપુર ખાતે બદલીઓ થઈ છે. લાલપુરના મોટા ભરૂડિયામાં રહેતા દિન મામદ આમદભાઈ રાઉમાએ જામનગરની સુનેરા સિરાજભાઈ મલેક વિરુદ્ધ રૂપિયાની માંગણી સાથે વિડીયો વાયરલ કર્યાની ફરિયાદ નોંધાવી છે. યાત્રાધામ દ્વારકામાં ગેરકાયદેસર ખડકાયેલા 31 બાંધકામોને તંત્રએ નોટિસ આપ્યા બાદ 8 બાંધકામ ધારકોએ બાંધકામોનું જાતે ડિમોલિશન કર્યું છે. કેન્દ્રીય આયુષ મંત્રી પ્રતાપરાવ જાદવ આવતીકાલે 12મી જૂને ધન્વંતરી ઓડિટોરિયમ ખાતે પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. જામનગર નજીકના દરેડ જીઆઈડીસીમાં 40 વર્ષના આદેશરામ નામના પરપ્રાંતીય યુવાનને લોહીની ઉલટી થયા બાદ સારવારમાં તેનું મોત થયું છે. જામનગરમાં 8 વર્ષ અગાઉ બાળકી સાથે અમાનવીય જુલમ ગુજારવાના આરોપી ચેતન મુકુંદ રાય કલ્યાણી અને તેની પુત્રી નેહલને અદાલતે તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફટકારી છે. સ્વર્ગવાસી વ્રજલાલ નવલચંદ મહેતાના પત્ની લલિતાબેન તે કમલેશભાઈ, હર્ષાબેન, ઈલાબેન, દક્ષાબેન અને પારુલબેનના માતાનું અવસાન થયું છે.
74 વર્ષના ભસ્માંકભાઈ બાલુભાઈ સોલંકી તે મીનાબેનના પતિ તથા ભ્રાંતિ અને ધૈર્યાતીના પિતાનું અવસાન થયું છે. જીટીવીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. બ્રિજ તૂટવાની ઘટના બાદ કોન્ટ્રાક્ટરો તથા ઓફિસરો પર નજર રાખવાની જાહેરાત કરતા કેન્દ્રીય પરિવહન મંત્રી ગડકરી. ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મોતનો આંકડો 20 સુધી પહોંચ્યો, 4 અધિકારીઓને સસ્પેન્ડ કરતી સરકાર. વૈશ્વિક પ્રવાહોના પગલે 689 પોઈન્ટ ડાઉન થતો ભારતીય શેરબજારનો સેન્સેક્સ. જામનગર જિલ્લાની મુલાકાત લેતી દિલ્હીની નેશનલ ડિઝાસ્ટર ટીમ. ખીજડીયા વન વિભાગના કર્મચારીઓ પર હુમલો થતા 3 માલધારીઓની ધરપકડ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીવીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.